નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દા વિશે જે સીધો તમારી અને અમારી ખિસ્સા સાથે જોડાયેલો છે. હાલમાં રાઘવ ચડ્ઢાએ રાજ્યસભામાં એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો. મુદ્દો હતો, શું હવે મોબાઈલ પર આવતી ઇનકમિંગ કોલ માટે પણ રિચાર્જ ફરજિયાત બનશે? ચલો જણાવું શું છે સંપૂર્ણ મામલો. છેલ્લા થોડા સમયથી કેટલીક ટેલિકોમ કંપનીઓએ એવા પ્લાન લોન્ચ કર્યા છે જેમાં જો ગ્રાહક નિયમિત રિચાર્જ નહીં કરે તો તેની ઇનકમિંગ કોલ સેવા પણ બંધ થઈ શકે છે. એનો મતલબ રિચાર્જ નહીં તો ઇનકમિંગ પણ નહીં. રાઘવ ચડ્ઢાએ શું કહ્યું? તેમણે રાજ્યસભામાં જણાવ્યું કે ગ્રાહક પહેલેથી સિમ ખરીદે છે, કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરે છે, ત્યારબાદ પણ ઇનકમિંગ કોલ માટે અલગથી ચાર્જ લેવો યોગ્ય નથી. તેમણે ખાસ કરીને ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોના લોકોની સમસ્યા દર્શાવી. ઘણા લોકો ફોન માત્ર ઇનકમિંગ માટે જ રાખે છે, ખાસ કરીને કામદારો, વૃદ્ધ લોકો અને વિદ્યાર્થીઓ. સરકારનો જવાબ શું હતો? સરકાર તરફથી જણાવ્યું કે ટેલિકોમ કંપનીઓ પોતાના ટેરિફ નક્કી કરવામાં સ્વતંત્ર છે, પરંતુ ગ્રાહકોના હિતની દેખરેખ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા કામ કરે છે. હવે મોટો પ્રશ્ન એ છે કે શું ઇનકમિંગ કોલ મૂળભૂત સેવા ગણવી જોઈએ? શું કંપનીઓને મિનિમમ રિચાર્જ ફરજિયાત બનાવવાની છૂટ હોવી જોઈએ? આ વિષય પર તમારું શું મત છે? શું ઇનકમિંગ કોલ મફત હોવી જોઈએ? કમેન્ટમાં જરૂર લખજો. અને આવી જ તાજી અને સરળ ભાષામાં રાજકીય સમાચાર માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.